હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું ઓટો સાયકલ. હવે ઓટો સાયકલ છે એ ઓટો સાયકલમાં સૌથી પહેલાં તો આપણે એનો પીવી ટીએસ ડાયાગ્રામ જોઈએ. અને જે ઓટો સાયકલ છે એ ઓટો સાયકલ કઈ જગ્યાએ યુઝ થાય છે એ તો સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં ઓટો સાયકલનો યુઝ થાય છે. મીન્સ કે એન્જિનને ઓપરેટ કરવા માટે એન્જિન જે છે શેના પર વર્ક કરે છે તો ઓટો સાયકલ પર વર્ક કરે છે. 4 સ્ટ્રોક એન્જિન જે છે એ 4 સ્ટ્રોક એન્જિન ઓટો સાયકલ પર વર્ક કરે છે. હવે આપણે એનો પીવી અને ટીએસ ડાયાગ્રામ જોઈએ. પીવી અને ટીએસ ડાયાગ્રામ શું છે, કેવી રીતે ડ્રો થાય છે અને કઈ કઈ પ્રોસેસ થાય છે. જે રીતે આપણે કાર્નોટ સાયકલમાં પીવી અને ટીએસ ડાયાગ્રામ જોયા હતા, સેમ એવી રીતે ઓટો સાયકલમાં પણ આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ જોવાનું છે અને એના પછી એની એફિશિયન્સીની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની છે. હવે સૌથી પહેલું ઓટો સાયકલમાં પહેલી જે પ્રોસેસ છે પ્રોસેસ 1 to 2. હવે આ જે પ્રોસેસ છે એ એડિયાબેટિક પ્રોસેસ છે. ઓકે, હવે સૌથી પહેલાં તો આપણે પ્રોસેસ 1 to 2 વિશે લખી દેવાનું કે પ્રોસેસ 1 થી 2માં શું થાય છે એ. પ્રોસેસ 1 to 2 શું છે તો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એને જ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ કહેવાય છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે અને આ દરમિયાન જે પણ આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થાય છે, કોમ્પ્રેશન થાય છે. વર્કિંગ મીડિયમનું કોમ્પ્રેશન થાય છે. વર્કિંગ મીડિયમનું કોમ્પ્રેશન થાય છે એટલા જ માટે અહીંયા તમે પીવી અને ટીએસ ડાયાગ્રામમાં જોઈ શકો છો. આ પીવી ડાયાગ્રામ છે આપણો અને આ ટીએસ ડાયાગ્રામ છે. ટી અને એસ અને પીવી ખાસ લખી દેવાના. જો હવે તમે અહીંયા જોઈ શકો છો કે 1 થી 2 પ્રોસેસ થાય છે તો 1 દરમિયાન વોલ્યુમ જે છે એ વોલ્યુમ અહીંયા કેટલું છે V1 છે. ઓકે, અને અહીંયા જે છે એ કેટલું છે V2 છે. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 દરમિયાન જે વોલ્યુમ હતું એ ઘટીને કેટલું થયું V2 થયું. દેટ મીન્સ પ્રોસેસ 1 થી 2માં શું થાય છે કે વોલ્યુમ જે છે એ V1 થી V2 જેટલું ડિક્રીઝ થાય છે. વોલ્યુમ વિલ ડિક્રીઝ ફ્રોમ V1 to V2. Okay, 1 to 2 process is isentropic process and working medium will be compressed and volume will be V1 to V2. Then after બીજું શું થાય છે તો જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરમાં પણ વધારો થશે. T1 થી વધીને કેટલું થઈ જશે T2 થઈ જશે. હવે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોય દેટ મીન્સ ગ્રાફ આપણને કેવો મળશે, વર્ટિકલ લાઇન મળશે. તો અહીંથી 1 થી 2 પ્રોસેસ માટે 1 થી 2 અને આ પ્રોસેસ કેવી છે આઇસેન્ટ્રોપિક છે. આઇસેન્ટ્રોપિક છે એટલે વર્ટિકલ લાઇન આવી અને અહીંયા 1 આગળ જે ટેમ્પરેચર છે એ કેવું છે T1 અને અહીંયા 2 આગળ જે ટેમ્પરેચર છે કેટલું છે T2. તો તમે અહીંયા ક્લિયર જોઈ શકો છો કે પ્રોસેસ 1 થી 2 દરમિયાન ટેમ્પરેચર T1 થી વધીને કેટલું થયું T2 જેટલું થયું. તો પ્રોસેસ 1 થી 2 છે દરમિયાન શું થયું છે તો વર્કિંગ મીડિયમનું કમ્પ્રેશન થશે, વોલ્યુમ ઘટશે અને ટેમ્પરેચર જે છે એ T1 થી T2 જેટલું વધશે. ઓકે, એના પછી પ્રોસેસ 2 to 3. 2 થી 3 પ્રોસેસ દરમિયાન શું થાય છે તો 2 થી 3 પ્રોસેસ જે છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ દરમિયાન જે બી આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમમાં હીટ સપ્લાય થશે. હીટ સપ્લાયડ ડ્યુરિંગ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. ઓકે, હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો આ ગ્રાફમાં આપણને શું મળશે, એક વર્ટિકલ લાઇન મળશે. દેટ મીન્સ 2 to 3 process is a constant volume process as well as heat is added to working medium. So Q1 જેટલી હીટ જે છે એ વર્કિંગ મીડિયમમાં એડ થાય છે. હવે બટ ઓબ્વિયસ છે કે આપણી સિસ્ટમ છે, સિસ્ટમમાં હીટ એડ થાય દેટ મીન્સ વોટ ટેમ્પરેચર શું થશે રાઇઝ થશે. તો અહીંયા પણ શું થશે ટેમ્પરેચર 2 પોઈન્ટથી 3 પોઈન્ટ પર આપણને એક કર્વ મળશે અને ટેમ્પરેચર T2 થી વધીને કેટલું થઈ જશે T3 જેટલું આપણું ટેમ્પરેચર થઈ જશે. આ T3 જેટલું ટેમ્પરેચર થયું.
ઓકે, અને અહીંયા શું થયું, હીટ ઇઝ એડેડ, તો આ થઈ ગયું હીટ ઇઝ એડેડ એન્ડ ટેમ્પરેચર વિલ રેઝ from T2 to T3. ઓકે, then after આપણે જોઈએ પ્રોસેસ 3 to 4. હવે 3 થી 4 પ્રોસેસ જે છે એ અગેન આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, અને આ પ્રોસેસ દરમિયાન આપણું જે બી વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે, એક્સપાન્શન થશે, અને એક્સપાન્શન એટલે કે વિસ્તરણ થાય, ધેટ મીન્સ વોલ્યુમમાં શું થશે, વધારો થશે, તો વોલ્યુમ વિલ ઇન્ક્રીઝ ફ્રોમ V3 to V4. તો આનો જે ગ્રાફ છે એ આપણને કેવો મળશે, કર્વ મળશે. કેવી પ્રોસેસ છે, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસમાં પીવી ડાયાગ્રામ આપણને કેવો મળે, એક કર્વ મળે. તો અહીંયા આપણને શું મળશે, એક કર્વ મળશે 3 to 4 પ્રોસેસ. ઓકે, અને અહીંયા જે છે એ વોલ્યુમ જે છે, વોલ્યુમમાં શું થાય છે, વધારો થાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો 3 પોઈન્ટ જે છે, 3 પોઈન્ટ આગળનું જે વોલ્યુમ છે કેટલું છે, V2 જેટલું છે, એટલે કે V3 = V2 આપણે લખી શકીએ. V3 થી વધીને વોલ્યુમ કેટલું થયું, V4 જેટલું. અહીંયા પણ જે V4 નું જે વોલ્યુમ છે એ જ વોલ્યુમ કોના જેટલું થશે, V1 જેટલું થશે. હવે આપણે અહીંયા TS ડાયાગ્રામમાં જોઈએ તો TS ડાયાગ્રામમાં આ પ્રોસેસ કઈ છે, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોય તો આપણે TS ડાયાગ્રામ શું મળે, એક વર્ટિકલ લાઇન મળે. ઓકે, તો 3 to 4 બરાબર. અને આ દરમિયાન જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર અહીંયા કેટલું હશે, T4 જેટલું ટેમ્પરેચર હશે, T4. ઓકે, હવે આપણે જોઈએ પ્રોસેસ 4 to 1. Now what is 4 to 1 process? In 4 to 1 process heat will be rejected. Heat is rejected. કેટલી હીટ રિજેક્ટ થશે, તો Q2 જેટલી હીટ છે એ 4 to 1 પ્રોસેસ દરમિયાન રિજેક્ટ થાય છે સિસ્ટમમાંથી. અને આ દરમિયાન બટ ઓબ્વિયસ છે, કોઈ પણ સિસ્ટમમાંથી હીટ રિજેક્ટ થતી હોય તો ટેમ્પરેચર છે, ટેમ્પરેચરમાં શું થશે, ઘટાડો થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 4 to 1 પ્રોસેસ, T4 ની જે વેલ્યુ છે એ T1 કરતાં કેવી છે, વધારે છે. T1 ની વેલ્યુ T4 કરતાં કેવી છે, ઓછી છે. ધેટ મીન્સ અહીંયા તાપમાનમાં શું થયો, ઘટાડો થયો. એન્ડ ટેમ્પરેચર વિલ રિડ્યુસ ફ્રોમ T4 to T1. ઓકે, તો આ શું છે, આ બધી પ્રોસેસ છે ઓટો સાયકલ માટેની. હવે જે ઓટો સાયકલ છે એ ઓટો સાયકલને કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ પણ કહેવાય છે. કેમ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ કહેવાય છે, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ જે સાયકલ છે, આ સાયકલમાં બે પ્રોસેસ કેવી થાય છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ થાય છે. એટલા માટે આ સાયકલમાં બે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે અને બે એડિયાબેટિક, રિવર્સિબલ એડિયાબેટિક એટલે કે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આ સાયકલમાં થાય છે. હવે આપણે શું જોઈએ, એની એફિશિયન્સીની ફોર્મ્યુલા જોઈએ. એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ. હવે જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું સેમ એવી રીતે હીટ રિજેક્ટેડ અને હીટ સપ્લાયડની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની, વર્ક ડન ફાઇન્ડ કરવાનું અને એના પરથી આપણે એફિશિયન્સીની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની. હવે અહીંયા જે છે હીટ સપ્લાય કઈ પ્રોસેસ દરમિયાન થાય છે, તો 2 થી 3 પ્રોસેસ છે, 2 to 3 પ્રોસેસ અને 4 to 1 પ્રોસેસ દરમિયાન હીટ સપ્લાય અને હીટ રિજેક્ટ થાય છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે બંને પ્રોસેસ કેવી છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે હીટ સપ્લાયની ફોર્મ્યુલા શું થતી હતી, આપણને ખ્યાલ છે કે dq ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું માસ નથી લખતી, માસ આપણે કન્સિડર કરતા નથી, 1 કિલોગ્રામ આપણે સપોઝ અઝ્યુમ કરીએ તો m ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય છે. તો dq ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, CdT, જે આગળ આપણે ઓલરેડી ભણી ગયા છે. હવે પ્રોસેસ કેવી છે, કોન્સ્ટન્ટ વોલ્યુમની પ્રોસેસ છે, તો આ ફોર્મ્યુલાને કઈ રીતે લખી શકાય, dq ઇઝ ઇક્વલ ટુ CV. આ શું છે, CV શું છે, સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, ઓકે, ઇન્ટુ dt.
ટી. હવે આ ફોર્મ્યુલા પરથી આપણે હીટ સપ્લાય અને હીટ રિજેક્શન ફાઇન્ડ કરીએ તો Q1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q1 હીટ સપ્લાય, CV એઝ ઇટ ઇઝ રહેશે અને dt શું છે? તાપમાનમાં થતો ફેરફાર. હવે તમારા ગ્રાફ પરથી જોવાનું છે કે તાપમાનમાં ફેરફાર કેટલો થાય છે. પહેલાં તો પ્રોસેસ આપણે જોઈ લઈએ. 2 થી 3 પ્રોસેસ છે. 2 થી 3 પ્રોસેસ દરમિયાન હીટ સપ્લાય થાય છે. ઓકે, તો ટેમ્પરેચર બી તમારે કયું લેવું પડશે? તો 2 આગળ જે ટેમ્પરેચર હોય એ તમારે લેવું પડે અને 3 આગળ જે ટેમ્પરેચર હોય એ તમારે લેવું પડે. હવે ટેમ્પરેચરના ગ્રાફ પરથી આપણે કહી શકીએ કે 3 પોઈન્ટ આગળ ટેમ્પરેચર કેટલું છે? T3 છે અને 2 પોઈન્ટ આગળ ટેમ્પરેચર કેટલું છે? T2 છે. હવે વધારેમાંથી ઓછું ટેમ્પરેચર માઇનસ થાય તો બટ ઓબ્વિયસ છે અહીંયા શું થશે? T3 માઇનસ T2. તો અહીંયા આપણે શું લખવાનું છે? CV T3 માઇનસ T2. ઓકે, તો હીટ સપ્લાયડની ફોર્મ્યુલા આપણને મળી ગઈ CV T3 માઇનસ T2. ધેન આફ્ટર હીટ રિજેક્શન. હીટ રિજેક્ટ ક્યાં થાય છે? તો 4 to 1 પ્રોસેસ દરમિયાન. તો આમાં ટેમ્પરેચર તમારે કયું લેવું પડશે? 4 પોઈન્ટ આગળનું અને 1 પોઈન્ટ આગળનું. T4 ની વેલ્યુ T1 કરતાં વધારે છે તો આ ફોર્મ્યુલામાં શું બનશે? CV ઇન્ટુ T4 માઇનસ T1. ઓકે, તો આ થઈ ગયું હીટ રિજેક્શન એન્ડ હીટ સપ્લાઇડ. વર્ક ડન તો આપણને ખબર જ છે. વર્ક ડન શું છે? W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2. હીટ સપ્લાઇડ માઇનસ હીટ રિજેક્ટેડ. એન્ડ એફિશિયન્સી છે. એફિશિયન્સી આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ? વર્ક ડન બાય હીટ સપ્લાઇડ. ઓકે, વર્ક ડનની ફોર્મ્યુલા શું થાય છે? હીટ સપ્લાઇડ માઇનસ હીટ રિજેક્ટેડ ડિવાઇડ હીટ સપ્લાઇડ. હવે હીટ સપ્લાઇડ જે છે એ કેટલું છે? Q1 છે અને હીટ રિજેક્શન કેટલું છે? Q2 છે અને હીટ સપ્લાઇડ અગેન Q1. આ બધાની જે વેલ્યુ છે આપણે ઓલરેડી ફોર્મ્યુલામાં ફાઇન્ડ કરી છે એટલે આપણે બધી વેલ્યુ આની અંદર મૂકી દઈએ તો શું થશે? ઇટા ઇઝ ઇક્વલ ટુ Q1. Q1 ઇઝ ધ CV T3 માઇનસ T2 માઇનસ Q2 જે છે Q2 કેટલા છે? CV ઇન્ટુ T4 માઇનસ T1. CV T4 માઇનસ T1 ડિવાઇડ CV T3 માઇનસ T2. ઓકે, હવે આમાં આપણે શું કરીએ? જો CV T3 માઇનસ T2 જે છે એને કોમન લઈ લો તો કેન્સલ થઈ જશે. ડાયરેક્ટલી વેલ્યુ મૂકું છું તો 1 માઇનસ સિમ્પલી તમારે શું કરવાનું છે? જે CV T3 માઇનસ T2 છે એ બંને વડે ભાગી દેવાના. બરાબર, આ CV T3 માઇનસ T2 બાય CV T3 માઇનસ T2 કરીશું તો શું વધશે? અહીંયા 1 વધશે. વચ્ચે આ માઇનસ મૂક્યું પછી અહીંયા CV T4 માઇનસ T1 બાય CV T3 માઇનસ T2 તો CV કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને શું મળશે? 1 માઇનસ T4 બાય T1 બાય T3 બાય T2. ઓકે, તો આ થઈ એફિશિયન્સીની ફોર્મ્યુલા ઓટો સાયકલ માટે થઈને. હવે આ જે ફોર્મ્યુલા છે એને થોડુંક વધારે આપણે ઇલોબરેટ કરવાનું છે. હવે આ જે ફોર્મ્યુલા છે એને કોમ્પ્રેશન રેશિયોના ફોર્મમાં આપણે લખવાની છે. હવે કોમ્પ્રેશન રેશિયો માટે તમારે યાદ રાખવાનું છે કે V1 બાય V2 દેટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r. હવે r શું છે? તો r જે છે એ કોમ્પ્રેશન રેશિયો છે. આ તમારે અત્યારે યાદ રાખવાનું છે. એની ડેફિનેશન તમારે અત્યારે ભણવાની નથી. કોમ્પ્રેશન રેશિયો V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ એ શું છે? કોમ્પ્રેશન રેશિયો છે. હવે આપણે અહીંયા આ જે પ્રોસેસ આપણે ભણ્યા એ પ્રોસેસમાં આપણે 2 એડિયાબેટિક પ્રોસેસ જોઈ છે. એડિયાબેટિક પ્રોસેસ કઈ કઈ છે? તો 1 થી 2 એન્ડ 3 to 4. જો અહીં તમે જોઈ શકો છો એડિયાબેટિક એટલે કે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. બરાબર, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કઈ છે? 1 થી 2 એન્ડ 3 to 4. હવે આ બંને પ્રોસેસ માટે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. જો ફોર આઇસેન્ટ્રોપિક પ્રોસેસ પ્રોસેસ 1 to 2 આપણે પીવીટી રિલેશન જે છે પીવીટી રિલેશન આપણે આગળ ભણી ગયા છીએ. તો પીવીટી રિલેશન પરથી આપણે આ વસ્તુ લખી શકીએ કે T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ
V2 બાય V1 રેઝ ટુ ગેમા માઇનસ 1. જે આગળ આપણે એડિયાબેટિક પ્રોસેસમાં જે પીવીટી રિલેશન આપણે ફાઇન્ડ કર્યું હતું એના પરથી જ આ ફોર્મ્યુલા આપણે લખી છે. T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 રેઝ ટુ ગેમા માઇનસ 1. હવે 1 અને 2 કેમ લીધા છે? કેમ કે આપણે પ્રોસેસ કઈ લીધી છે? 1 and 2 લીધી છે, એટલા માટે ટેમ્પરેચર T1 છે, 2 આગળ ટેમ્પરેચર T2 છે. ઓકે, વોલ્યુમ અહીંયા V1 છે, વોલ્યુમ V2 છે, બરાબર. તો T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 રેઝ ટુ ગેમા માઇનસ 1. હવે કોમ્પ્રેશન રેશિયો V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ શું છે? R રેઝ ટુ ગેમા માઇનસ 1. તો આના પરથી આપણે લખી શકીએ T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ 1 બાય R રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, તો આની જગ્યા પર હવે આને આપણે ઉલટાઈ દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ R રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ R રેઝ ટુ ગેમા માઇનસ 1. બંને બાજુથી પદ આપણે ઉલટાઈ દીધા છે. ઓકે, સેમ વસ્તુ બીજી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. બીજી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કઈ છે? પ્રોસેસ 3 to 4. તો આપણે જોઈએ ફોર પ્રોસેસ 3 to 4. જેમ 1 to 2 માટે પીવીટી રિલેશન જોયું, સેમ એવી રીતે 3 to 4 માટે આપણે પીવીટી રિલેશન જોઈશું. ઓકે, તો અહીંયા ટેમ્પરેચર 3 પોઈન્ટ છે, 3 પોઈન્ટ આગળ ટેમ્પરેચર શું છે? T3 છે, અને 4 આગળ શું છે? T4 છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, જો 1 હોય તો અહીંયા 2 લખવાનું. સેમ એવી રીતે અહીંયા 3 છે તો વોલ્યુમ અહીંયા પહેલાં શું આવશે? V4 આવશે, અને પછી અહીંયા V4 અને અહીંયા શું આવશે? V3 રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, હવે આ જે ગ્રાફ છે, ગ્રાફ પરથી તમે જોઈ શકો છો કે V1 ઇઝ ઇક્વલ ટુ V4 છે એન્ડ V3 ઇઝ ઇક્વલ ટુ V2 છે. તો અહીંયા V4 ની જગ્યાએ શું લખી શકાય? V1, અને V3 ની જગ્યાએ શું લખી શકાય? V2. તો આ ચેન્જ કરીએ આપણે તો અહીંયા આપણને શું મળશે? વોલ્યુમ V1 બાય V2 રેઝ ટુ ગેમા માઇનસ 1. T3 બાય T4, T3 બાય T4 ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2 રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, હવે શું કરવાનું છે આપણે? જો V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ શું છે? સ્મોલ r, એટલે કે કોમ્પ્રેશન રેશિયો છે. કોમ્પ્રેશન રેશિયોની વેલ્યુ આની અંદર મૂકી દઈએ તો આપણને શું મળશે? T3 બાય T4 ઇઝ ઇક્વલ ટુ R રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, આને આપણે કહીએ ઇક્વેશન નંબર 1 અને આને કહીએ ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 બંનેની વેલ્યુ શું છે? R રેઝ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1 એન્ડ R રેઝ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T4. તો આ બંને જે ઇક્વેશન છે, બંને ઇક્વેશનને આપણે સરખાવી શકીએ. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T4. હજુ આને ઇલોબ્રેટ કરીએ, આ T4 ને આપણે આ સાઈડ લાવી દઈએ, T2 ને આ સાઈડ લાવી દઈએ તો આપણને શું મળશે? T4 બાય T1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T2. હવે આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં બંને બાજુ -1 કરી દેવાના. તો T4 બાય T1 -1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T2 -1. બરાબર, તમારે શું કરવાનું છે? જસ્ટ -1 કરવાના છે બંને બાજુ. ઓકે, એટલે ઇક્વેશનમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. એના પછી આનું એલસીએમ લઈએ. એલસીએમ લઈએ તો શું થશે? T4 બાય T1 T4 માઇનસ T1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ T3 માઇનસ T2 બાય T2. ઓકે, T4 માઇનસ T1 આની છેદમાં લખી દઈએ T3 માઇનસ T2. T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2. ઓકે, કશું નથી કર્યું. આ જે પદ છે ઉપાડીને નીચે મૂકી દીધું ને T1 ને આપણે આ બાજુ લઈ ગયા. હવે આપણે જોયું આગળ કે T1 બાય T2, અહીંયા તમે જોઈ શકો છો T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 બાય R રેઝ ટુ ગેમા માઇનસ 1. તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 1 બાય R રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, હવે અહીંયા તમે જુઓ, આ જોઈ શકો છો 1 માઇનસ શું છે? T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2. તો અહીંયા પણ શું છે? T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2. તો આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 1 બાય R રેઝ ટુ ગેમા માઇનસ 1. તો એફિશિયન્સી જે છે એ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થશે?
eta ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 બાય આર રેઝ ટુ ગેમા માઇનસ 1. તો આ જે ફોર્મ્યુલા છે એ ઓટો સાયકલની એફિશિયન્સીની ફોર્મ્યુલા છે અને કોના ફોર્મમાં છે તો કોમ્પ્રેશન રેશિયોના ફોર્મમાં છે. બરાબર. જ્યારે પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો એક્ઝામ્પલમાં તમારે આ જ રીતે એક્ઝામ્પલ ગણવાનો રહેશે, કેમ કે એક્ઝામ્પલમાં તમને V1 અને V2ની વેલ્યુ આપેલી હશે, એના પરથી તમારે કોમ્પ્રેશન રેશિયો ફાઇન્ડ કરવાનો હશે. પછી આ જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલામાં ડાયરેક્ટલી તમારે આરની વેલ્યુ મૂકવાની, ગેમા ઇઝ ઇક્વલ ટુ 1.4 અને પછી એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો રહેશે. મેઇન તો જે બી ડેરિવેશન છે ડેરિવેશનમાં આપણે T1, T2, T3, T4ની વેલ્યુ ક્યાંથી મૂકીએ છીએ એ તમને આવડશે તો ફોર્મ્યુલા તમે ઇઝીલી ડિરાઈવ કરી શકશો. બરાબર. અને જે ઓટો સાયકલ છે એ ઓટો સાયકલ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓટો સાયકલની જે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે એ એફિશિયન્સીની ફોર્મ્યુલા એક્ઝામમાં પૂછાય છે. બરાબર. જો ફરીથી એકવાર ક્વિક રિવાઇઝ કરાવી દઉં. જો ઓટો સાયકલ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ પણ કહેવાય છે. એમાં 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ થાય છે અને 2 એડિયાબેટિક પ્રોસેસ થાય છે. બરાબર. હવે હીટ સપ્લાય અને હીટ રિજેક્શન કઈ પ્રોસેસ દરમિયાન થાય છે તો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન થાય છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન હીટ સપ્લાયની જે ફોર્મ્યુલા છે શું છે Q ઇઝ ઇક્વલ ટુ CV dt. એના પરથી આપણે Q1 અને Q2 ફાઇન્ડ કર્યા. Q1 અને Q2 ફાઇન્ડ કર્યા પછી આપણે શું ફાઇન્ડ કર્યું છે એફિશિયન્સી ફાઇન્ડ કરી છે. એફિશિયન્સીની ફોર્મ્યુલા આપણને શું મળે છે 1 માઇનસ T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2. આ એફિશિયન્સીની ફોર્મ્યુલા છે ટેમ્પરેચરના ફોર્મમાં. જો તમારે કોમ્પ્રેશન રેશિયોના ફોર્મમાં ફાઇન્ડ કરવું હોય તો પછી આ બધી પ્રોસેસ તમારે કન્સિડર કરવી પડે. આ લાસ્ટ ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે આપણે શું કર્યું છે તો 2 જે એડિયાબેટિક પ્રોસેસ છે 1 to 2 એન્ડ 3 to 4 એ બંને એડિયાબેટિક પ્રોસેસ આપણે કન્સિડર કરી. એ પ્રોસેસને તમે ડિરાઈવ કરતા જશો તો તમને ઓટો સાયકલની ફોર્મ્યુલા શું મળશે 1 માઇનસ 1 બાય આર રેઝ ટુ ગેમા માઇનસ 1. તો ઓટો સાયકલ જે છે આ ઓટો સાયકલ અત્યારે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.